સુરત શહેરમાં છેલ્લા 72 કલાકમાં ચોથી હત્યાની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. હોડી બંગલા વિસ્તારમાં યુવકના નિર્મય હત્યા બનાવ બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છે, જ્યારે પોલીસે હત્યારોને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચાલુ કરી છે. સુરત શહેરમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા 72 કલાક દરમિયાન શહેરમાં ચોથી હત્યાની ઘટના નોંધાતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરના બનાવમાં હોડી બંગલા વિસ્તારમાં એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરવાની સાથે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવતા સુરત પોલીસની કામગીરી પણ સવાલો ઉઠી રહ્યા છે. કડક પેટ્રોલિંગ અને બંદોબસ્તના દાવાઓ વચ્ચે ગુનેગારો બેફામ બન્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક લોકોએ શહેરમાં વધતી ગુનાખોરી અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાલ પોલીસે હત્યાચારોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોએ શહેરમાં વધતી ગુનાખોરી અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાલ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. आपका नाम? सेनाज बानो। आपका रहने का काम? होड़ी बंगला। होड़ी बंगला कौन से? साबू वाला कारखाना ये पीछे। ये घटना क्या बनी थी? कौन सी जगह पे? ये जो मक्का पैलेस है ना, होड़ी बंगला जैसे घुसते ना अंदर, मक्का पैलेस वहाँ हुआ ये कचरा पेटी के पास। क्या हुआ था कुछ? अब वो तो पता नहीं, हम तो घर में ही थे। ये लड़का घर पे से क्या करने आया? जब घर पे था जब क्या कर रहा था? ये घर पे से ने खाना वाना खा के ने फिर गया। हाँ, फिर उसके बाद ये ने मेरी बहन का कॉल आया कि वो चाकू लेके ने दौड़ा। तो फिर मेरी छोकरी जाके ने देख रही थी, तो इतने में मार के ने चला गया वो चाकू। 6 घाव मारा। कौन मारा? कुछ आइडिया? वो मेरी खाला का लड़का ही है। वो भी इसका नाम कुछ? हाँ, सफी अंसारी। इसके बाद ये लड़के की शादी हो गई थी? नहीं हुई। ये आप किसके साथ रहता था? मेरे साथ रहता था। ये कितने सालों से क्या काम करता था लड़का? ये अभी चाके गल्ले पे जाता था, अभी 2-3 साल से बंद हुआ इसका। ये कुछ ना अभी पार्सल का करता है। अभी कुछ आगे कुछ इनके साथ कुछ झगड़ा हुआ था? नहीं, वो तो मेरे में आया? नहीं, वो तब मेरे को नहीं पता है। आप क्या चाहते हो? इंसाफ किस तरह का? इंसाफ चाहिए हमारे को। कैसा इंसाफ चाहिए? उसको पकड़ के लाओ, उसको भी करो ऐसा। मेरा एक ही छोकरा था, चला गया।